મહેસાણા 4 વર્ષથી પ્રદૂષણનો કહેર. સામેત્રાની સીમમાં આવેલા પેપર મિલ સામે ગ્રામજનોમાં રોષ. 7 ગામો પ્રદૂષણથી પ્રભાવિત હોવાનો આક્ષેપ થયો છે. શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા અને ચામડીના રોગોની ફરિયાદ ઉઠી છે. એક મહિલાના મૃત્યુને પ્રદૂષણ સાથે જોડતો ગ્રામજનોનો દાવો છે. દરેક જગ્યાએ વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં થવાના દાવા સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મારું નામ ગીતાબેન. આજે અમે જે ફેક્ટરી બાબતે આવ્યા છીએ, જે સામેત્રામાં પેપર મિલ છે, 5-7 ગામ વચ્ચે છે, જે આ 4 વર્ષથી 24 કલાક એટલો પ્રદૂષિત ધુવાળો નીકળે કે બાળકો, મહિલાઓ, વૃદ્ધો દરેકનું ખૂબ આરોગ્યના નુકસાન હ. દરેકનું આરોગ્ય જોખમમાં હ. બાળકો તો 3 વર્ષથી દવા બધોનું ચાલુ હ. બાળકો શાળાએ જાય તો તરત ઘેર આવવું પાછો કે અમને ઉલટી થાય, માથું ચડ્યો, તો એવી બાળકોને કેટલી ગોળીઓ રોજ આપવાની? તો આ સરકારને શું બાળકોના આરોગ્યની કોઈ પડી નહીં? આ ફેક્ટરી ઉપર કોઈ પગલો લેતા નથી. 3 વર્ષ થઈ ગયા, તો 4થું વર્ષ ચાલુ થયું. દેવી પૂજકની એક મહિલાનું પણ મૃત્યુ થયો શ્વાસ ચડીને, અને 20 વર્ષથી દીકરીઓને અત્યારે શ્વાસ ચડવા માંડ્યો હ આ ફેક્ટરીના કારણે. આ 3 વર્ષથી જે ચાલી રહ્યો, તમે કોઈ જગ્યાએ આવેદનપત્ર આપેલું? દરેક જગ્યાએ ફાઇલ તો આટલી બધી થઈ, દરેક કોઈ જગ્યા બાકી નહીં મેલી અમે. બસ આજ તો કલેક્ટર સાહેબ જો ફેક્ટરી સીલ નહીં મારું તો અમારે અહીંયાથી કોઈને ઘેર જવા નહીં. બધો પોચ ગોમની બીજી વ્યક્તિ નો બોલે ને અમારે બધાનું હોય જ રહેવાનું, હોય રોધી ખાવાનું. અમારે 4 ગોમની વસ્તી મરી જાય એના તમે આટલો મરી જેટલું હતું, ભાઈ એ તો બધો બચી ગઈ. હા ને કલેક્ટર સાહેબ અમાર ન્યાય જોવો. કલેક્ટર સાહેબ ને કમન બધાનું જેલમાં પૂરું, અમે જેલમાં રહીશું પણ અમારા ગામમાં નહીં જઈએ આવા પ્રદૂષિત ધુમાડામાં. શું નામ આપણું? ચૌધરી હસમુખભાઈ કામરાજભાઈ, મરેડા. સાહેબ, આ ફેક્ટરી છેલ્લા 3-4 વર્ષથી ધમધમ. અમે દરેક જગ્યાએ રજૂઆતો કરેલી છે. રિપોર્ટે પણ બધા ફેક્ટરીના વિરુદ્ધમાં જ છે. જીપીસીપી બોર્ડ હોય, આરોગ્ય હોય, ગમે તે હોય, શાળામાં 5 ગામની શાળાઓમાં પણ બાળકોની તકલીફો છે. તો આના લીધે શાળાઓમાં બાળકોનું ભણવામાં મન રહેતું નથી, એકાગ્રતા ભંગ થાય છે. દવાઓ લેવું પડે છે, ઓખરું બળી, માથું ચડે, બળતરા થાય, આવું બધું થાય છે, પણ કોઈ જાતનો પગલો લેવાતો નથી. હવે તો એટલું માનસિક ત્રાસ થાય આ પ્રદૂષણના લીધે કે ગૃહ કલેશ થવા માંડ્યા, પણ કોઈ ઉપાય આનો નથી. અને અમે બસ એટલા માટે જાય, કો તો ફેક્ટરી બંધ કરો, કો તો અમને ઓય રાખો, ઓય ના રાખી શકો તો આપ સાહેબ અમે સૌને જેલમાં મોકલો તો કોઈ વધુ નહીં. મરવું તો હમું મરવું. અમારી બીજી કોઈ સરકારથી કે કોઈનાથી કોઈ માંગણી નહીં. અમારે કોઈ જાતનો વિકાસ ગામોમાં નહીં જોતો. રોડ નહીં હોય તો ચાલશે, રસ્તા નહીં હોય ચાલશે, કોઈ ઘર નહીં જોતો, કોઈની નોકરી નહીં જોતી, કોઈના રોજગાર નહીં જોતા. બસ શાંતિથી અમને અમારી મહેનત કરીને અમે જીવીએ એ માટે સ્વતંત્ર શુદ્ધ વાતાવરણ રહે એ માટે ફેક્ટરી બંધ કરવા જ વિનંતી. અમારી બીજી કોઈ સરકારશ્રી તથા પ્રશાસન આગળ બીજી કોઈ જાતની કોઈ માંગણીઓ નથી. અમારા ગામનો આ ફેક્ટરીઓ બંધ થશે એટલે અમે ગણીશું કે અમારા જેટલા વિકાસ જ અમારા ગામના થયા એટલા કોઈના થયા નહીં ને સરકારને અમને ખૂબ વિકાસ કરી આલ્યા. અમારે બીજું કોઈ માંગણીઓ નથી કોઈનાથી. આના પહેલા અમે દરેક જગ્યાએ રજૂઆત કરી છે. અમે ગાંધીનગર જીપીસીપી બોર્ડમાં જેલા આવીએ, પછી પર્યાવરણ મંત્રીને મળેલા આવીએ, આપણા સીએમ સાહેબની લેખિત રજૂઆત કરી, રૂબરૂ આવેદન આપેલો છે, પણ આ સુધી કોઈ કોમ થયું મારા નજરમાં આવેલું નથી. રિપોર્ટર તરુણ પ્રજાપતિ, લાઈવ 24 ન્યૂઝ ગુજરાત.